ઉનાળુ આવે અને મને એક વાત યાદ આવે કે ડણકે સાવજ ડુંગરે ને નદીએ વહેતા નીર, પાણે પાણે વાતો પડી આપણી ગાંડે ગીર. નાના મોટા સૌ કોઈ લોકો જેની રાહ જોતા હોય છે તે છે આપણી તાલાળા ગીરની કેસર કેરી. માત્ર ભારત જ નહીં પરંતુ પૂરી દુનિયામાં જો કેરી પ્રખ્યાત છે તો આપણી તાલાળા ગીરની કેસર કેરી પ્રખ્યાત છે. એટલે તો કહેવાય છે ને કે ફળોનો રાજા એટલે કેરી. પરંતુ મારી ચેતવણીરૂપ વિનંતી એ છે કે કેરી કોને ના ખાવી જોઈએ અને કેરી ક્યારે ખાવી જોઈએ. તો નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રાજન અને અહીં મળશે તમને સચોટ માહિતી. આરોગ્યલક્ષી સચોટ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ તમે કરી દો. મિત્રો, આયુર્વેદમાં કેરીનો જે ગુણ છે, મહર્ષિ ભાવપ્રકાશે એવું પણ કીધેલું છે કે આયુર્વેદ અનુસાર કેરીનો ગુણ સ્વભાવે મધુર છે, સાથે સાથે તે સ્નિગ્ધ છે અને સાથે તે બળવર્ધક એટલે કે આપણા શરીરને તે બળ પ્રદાન કરે છે, સુખ પ્રદાન કરે છે. અને સાથે કેરી છે તે પિત્તહર એટલે કે આપણા શરીરમાં જે પિત્ત ઘટાડે છે અને સાથે આપણા શરીરને ઠંડક પણ આપે છે. સાથે વાયુને ઘટાડનારી છે એટલે કે વાયુના રોગોને દૂર કરવા માટે કેરી છે તેના તે ઉત્તમ ગુણ છે. પરંતુ હા, આ જે પાકી કેરીનો ગુણ છે તે સ્વભાવે મધુર તો છે જ, પરંતુ સાથે સાથે તેમનો જે રસ છે તેમાં કસાઈ રસ પણ આવેલો છે એટલે કે તેમાં થોડો તુરો રસ પણ છે કે જેને કારણે આપણી જઠરાગ્નિ છે તે પ્રદીપ્ત થતી હોય છે કે જેથી કરીને આપણે ખોરાક પ્રત્યે રુચિ વધારે, સાથે ભૂખ ઉઘાડે. આવી ઘણી બધી ઉત્તમ ગુણકારી તેમના લાભો છુપાયેલા છે. સાથે કેરીનો અમૃતતુલ્ય ફાયદો એ પણ છે કે જેમાં રેસા પ્રચુર માત્રામાં હોવાથી જે તમારું પાચન સરળ પણ બનાવે છે અને સાથે સાથે કેરી છે તે શુક્રવર્ધક છે એટલે કે જે પુરુષોમાં શુક્રાણુની ખામી હોય તેવા પુરુષો માટે પણ શુક્રાણુ વધારનારી કેરી તે તમામ પુરુષો માટે પણ તે અમૃતતુલ્ય છે. સાથે કહેવાય છે ને કે ફળોનો રાજા કેસર કેરી તે પાચન અગ્નિ મંદ પડી ગયેલી હોય તે સુધારે છે એટલે કે પાચન અગ્નિ સારું એવો પ્રદીપ્ત કરે છે કે જેથી કરીને તમારી પાચન શક્તિને લગતી તમામ સમસ્યાથી પણ તમને રાહત આપે છે. તમે કદાચ મિત્રો જોયું પણ હશે કે આપણા દાદા દાદી, આપણા નાના નાની, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને કેરી ઘોરીને આપતા હતા અથવા તો આપણને કેરી ચૂસવાનું કહેતા હતા. અને જો કેરી ઘોરીને લેવામાં આવે તો જરૂરથી તેમના પૂરેપૂરા અને પ્રચુર માત્રામાં તમને ફાયદા મળે છે. કારણ કે તે જે ઘોરેલી કેરીનો રસ છે તે આપણા શરીરમાં વધી ગયેલું પિત્ત છે તે પણ તે ઓછું કરી દે છે. પરિણામે આપણે શરીરમાં કુદરતી રીતે તે ઠંડક પ્રદાન કરે છે, સાથે તે આપણે બળ પ્રદાન પણ કરે છે. અને હા મિત્રો, તે પાચનમાં હલકો થઈ જતો હોય છે અને સાથે તેમાં રેસા પણ પ્રચુર માત્રામાં હોવાથી આપણને જે આંતરડા છે તે સડસડાટ સાફ થઈ જતા હોય છે અને આપણી કબજિયાત જેવી બીમારીથી પણ તમને તે બચાવે છે. અને સાથે આ સમય દરમિયાન તેનાથી તદ્દન વિરુદ્ધ થઈ ગયું છે કે કેરી કાપી અને તેને મિક્સચરમાં તેમને ક્રશ કરી અને તે કેરીનો રસ પીવામાં આવે છે કે જેથી કરીને તે આપણા શરીરમાં કફ દોષ વધારે છે એટલે કે કફને લગતા તમામ રોગોને આપણે તે આમંત્રણ આપીએ છીએ. સાથે તે આપણા શરીરમાં તે જાડાપણું એટલે કે સ્થૂળતાને આમંત્રણ આપે છે અને સાથે તે પાચનમાં ભારે હોવાથી તે ઝડપથી પાચન પણ નથી થતું કે જેથી કરીને તમને પાચન સંબંધિત ઘણા બધા રોગો પણ તમને ઘર કરી જતા હોય છે. અને સાથે જો કેરી ખાવાની જે ત્રીજી રીત એટલે કે જો તમે કેરી કાપીને ચીર કરીને ખાશો તો તે જરૂરથી ખાઈ શકાય છે, પરંતુ તે જે કાપેલી જે ચીર છે તે પાચનમાં તે પણ ભારે છે એટલે કે તે ભારે હોવાને કારણે આપણે પાચન સંબંધિત સમસ્યા ઘણી બધી ઊભી થતી હોય છે. તો જરૂરથી જો તમારી કેરી ખાવી જ હોય તો જરૂર તે ઘોરીને અથવા તો ચૂસીને ખાવ કે જેથી કરીને તેમને પૂરેપૂરા અને બધા જ તમને ફાયદા મળે અને તમને સારું એવું આરોગ્ય પણ તમને મળે છે. સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો કે પાકી કેરીનો રસ અને દૂધ તે બંને મિક્સ કરીને જો લેવામાં આવે તો જરૂરથી તમને ફાયદા જ ફાયદા મળે છે. કારણ કે તે વાત પિત્ત નાશક છે એટલે કે આપણા શરીરમાં જે વધી ગયેલો વાત છે તેને પણ તે બેલેન્સ કરે છે, સાથે પિત્તને પણ તે બેલેન્સ કરે છે અને સાથે તમને તે પોષણ આપનારી છે એટલે કે જે તેની ન્યુટ્રિશનલ વેલ્યુ છે તે ખૂબ જ પ્રચુર માત્રામાં વધારે હોવાથી તમારા શરીરને તે શક્તિ પ્રદાન કરે છે, બળ પ્રદાન કરે છે અને સાથે અગત્યની વાત એ છે કે તમારા શરીરને તે વીર્ય પ્રદાન કરે છે એટલે કે જે તમારા શરીરમાં તે શુક્રાણુ પણ વધારે છે અને સાથે તમને લાંબા ટાઈમ સુધી ઉર્જા પ્રદાન કરે છે અને તમારા જે સ્વાસ્થ્ય લક્ષી તમામ ફાયદા તમને મળતા હોય છે. તો મિત્રો, આજે આ કેરીને લક્ષી જે અગત્યની માહિતી, સરસ મજાની માહિતી તે તમારા દરેક મિત્રોને શેર કરી દો અને આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જય ધન્વંતરી.